મારું નામ લાલજી રામજી ડબાસિયા, હું કોડકી ગામ પંચાયતનો ઉપસરપંચ છું. અને અત્યારે હાલે બહુ ભ્રષ્ટાચાર થાય છે મારા ગામની અંદર, અને તલાટી હાજર રહેતા નથી. 11 વાગે આવે, 11 સાડા 11 આવે ને 2-2:30 વાગે ભાગી જાય છે. અમે કેટલી વાર રજૂઆત કરી, તાલુકામાં કરી, જિલ્લામાં કરી છે, પણ ક્યાંય ધ્યાનમાં લેવામાં નથી આવી. અને હું આજે ઉપસરપંચ છું, અને મારા બાનું નામ વાસદારમાં ચડાવવા સારું આજે 14 મહિના થયા. અવારનવાર લખિતમાં હેરાન ડવરો થાઉં છું, પણ મારું ક્યાંય અત્યાર સુધી વાસદારમાં નામ નથી ચડાવેલું મારી બાનું. એ પણ રજૂઆત તાલુકા પંચાયતમાં કરેલ છે, અને આટલી રજૂઆત કરેલ છતાં ધ્યાનમાં ક્યાંય નથી લેતા. અત્યારે મારા ગામના તલાટી 11 સાડા 11 આવે અને 2-2:30 વાગે ભાગી જાય. એને સરપંચ 2 મિલીભગતથી અમારે બોડીને, પંચાયતની બોડીને કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. એને બેને મનમાની આવે એમ કરે છે. અને કોઈ બી ગ્રાન્ટ આવી હોય તો ખાલી આટલી આવક ને આટલી જ આવક, એના સિવાય કોઈ બતાવતા નથી. અને હાલે કેટલા કામ થયા તો કેટલા કામની અંદર કેટલી માહિતી પણ માગેલી એનો પણ જવાબ નથી આપતા. આગળ તો અમારે જ્યાં સુધી હવે અત્યારે ગામનો નાગરિક હોય ક્યાં સુધી જઈ શકે, અને કેટલા જો બધા નાગરિકો આમ આગળ ઓફિસો જાણતા હોય તો બધા જઈએ કે, કારણ કે ન જાણતા હોય એટલે ન જઈ શકે. અમે તો કેટલી ટરાયું કરી, વકીલોથી લખાવીને આ કાગરિયા દોરી રહ્યા. અમે તલાટીઓ છે એ તો પગારદારથી કરે છે, અને અમે તો અમારી સેવા કરી રહ્યા અમે ગામની. અને એક આ વાડીની અંદર 4 મકાન અને 6 પ્લોટ વરખેલા ગેરકાયદેસર, એની અંદર અઢીની લાઈન પાણીની તલાટીને સરપંચે દીધેલી છે. આખી વાડી પાસે છે ને ગામને તકલીફ પડે હતી પીવામાં પણ, અને કોઈ પાણી નથી આપતા. ને જાય તો તમને જ્યાં જવું હોય તો જાઓ એવો સવાલ આપે રા. આ ફૂલ પાય છે. અને પાણી સમિતિનો પ્રમુખ પણ હું છું, પણ મને પણ ધ્યાનમાં નથી લેતા. પાણી અત્યારે અમે પાણી પુરવઠામાં જઈને પૂછા કરી તો ગવર્મેન્ટનો નિયમ એ કે અત્યારે 70 લીટર એક વ્યક્તિએ જડે તો અત્યારે એ કે તમારું ગામ 300 લીટર વાપરેલું. પણ ગામ વાપરેલું બરાબર છે, જે વાડીવાળા લઈ ગયા તો ગામનું નામ કેમ આપ્યું? કારણ કે એ વાડીઓ જો આખી પીરાવતા હોય તો ગામનું નામ કેમ લેવું કે ગામ પીવેરું એમ? જિલ્લા પંચાયત શું અપેક્ષા રાખી? આટલી અરજી કરી હોય, અવારનવાર અરજી કરી રહ્યા, પણ કોઈ ધ્યાનમાં નથી લેતા અમારી. અમે કેટલી કર્યું, અત્યારે એને કરી, જીબીવાળા ગામની લાઇટો એમને આપી અને ગામમાં તકલીફ પડે રહી, છતાં અમે રાવ દીધી. જીબીવાળા પણ દોડાવી દેરા, જાઓ તમારે થાય કરી લો. કોઈ જાતના નામ નિશાન વગર પંચાયતો દાખલા આપી દીધા, અને એને રેણકમાં લાઇટોવાળા મીટર આપી દીધા. અને એ જ મીટરોથી અમને તપાસ કરાવી રહ્યા, તો એના પહેલાં મિલીભગત કરીને એમ કહેરા કે વાડી પાતા જ નથી, અને હકીકતમાં ચેકિંગ કરો તો પાણી પાયરા. અને ત્યારે ચેકિંગ કરવા આવે તો કોઈને ધ્યાનમાં નથી લેતા. અરજદાર છે એને સાથે રાખો તો ખબર પડી જશે ક્યાં એનું પાણી વપરાય છે. પોતાની રીતે જે રીતે કરતા હશે એ રીતે મિલીભગતથી કરીને હાલા જાય, પછી લેટર લખી દે ના આનું કોઈ વપરાતું નથી. ભાઈ હું પાણીનો પ્રમુખ છું, પણ મને ક્યાં ધ્યાનમાં નથી લેતા. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.